હું અરુણાબેન કસરિયા, તમારું સ્વાગત છે મારું ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું ભાખરી પીઝા. તો ચાલો શરૂ કરીએ. આપણે અને પહેલેથી જ ભાખરીનો લોટ ચાળીને લીધેલો હતો. તો આપણે 2 બાઉન્ડ જેટલો ભાખરીનો લોટ બાંધવાનો છે. એની અંદર થોડું મીઠું. તો આપણે હવે 2 પાવડા તેલ નાખીશું અંદર. તો આપણે હવે આ લોટ બાંધી દેવાનો છે. તેલને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણે જે ભાખરી બનાવીને એવો લોટ બાંધી દેવાનો છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે. તો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આપણે હવે નાના નાના લુવા વાળી દેવાના. લુવા વાળીને પછી આપણે એની ભાખરી બનાવવાની છે. ગેસ ચાલુ કરીને આપણે હવે લોટી મૂકી દઈશું. લોટી ગરમ થાય એટલે આપણે ભાખરી બનાવવાનું શરૂ કરીએ. તો પતલી પતલી ભાખરી વણવાની છે આપણે એની. તો ભાખરીને હવે આપણે આવી રીતે કાપા પાડી દઈશું. ભાખરી આપણી ફૂલે નહીં. ધીમે ધીમે આપણે ચડવા દેવાની છે. તો ભાખરી આપણે કાચી પાકી આવી રીતે ચડવા દેવાની. ચડી ગઈ એટલે આપણે ઉતારી દઈશું. તો આપણે ભાખરી રેડી છે તેના માટે હવે પીઝા સોસ લગાવવાનો છે આપણે. પીઝા સોસ લગાવાઈ ગયો છે. થોડુંક આપણે ચીઝ ખમણ નાખી દઈશું. તો હવે આપણે અંદર કાંદા ગોઠવીશું. હવે આપણે ટામેટા ગોઠવીશું. ટામેટા પછી આપણે કેપ્સિકમ મરચું ગોઠવીશું. તો આપણે મકાઈના દાણા હવે થોડાક ગોઠવી દઈશું અંદર. મકાઈના દાણા ઓલરેડી મેં બાફીને જ લીધેલા છે. તો પાછું આપણે એની ઉપર ચીઝ ખમણીશું. આપણે હવે એની ઉપર પીઝા મસાલો પધરાવીશું. ગરમ થવા માટે લોટી મૂકી દીધી છે આપણે. તો પીઝાને આપણે ગરમ થવા મૂકી દઈશું ધીમે તાપે. 3 મિનિટ પછી થવા દેવાનો છે. તો ચાલો આપણે પીઝા બની ગયા કે ચેક કરી લઈએ. વાવ, આપણો રેડી છે. તો આપણે એની ઉપર હવે ચીલી ફ્લેક્સ નાખીશું. થોડો ઓરેગાનો નાખીશું. તો હવે આપણે એને કટ કરીશું.
તમને અમારા આવા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને નવી વાનગી જોઈ હોય તો કમેન્ટ જરૂરથી કરજો.